ડેરીએ દૂધ ભરાવા જતા પશુપાલકોના મૃત્યુ બાદ તેમના નામે ડેરીમાં દૂધ જમા થયું. દૂધના રૂપિયા પણ તેમના બેંક ખાતામાં જમા થયા અને ઉપડી પણ ગયા. આવા એક પશુપાલક નહીં પરંતુ 5 પશુપાલકોના મૃત્યુ બાદ તેમના નામે રૂપિયા જમા થયા અને ઉપડી પણ ગયા. 2-5 લાખ નહીં પરંતુ 40 લાખથી વધુ રકમ જમા થઈને ઉપડી ગયાના આરોપ છે, જેને લઈને તપાસના આદેશ પણ આપી દેવાયા છે. ઘટના વડોદરાના મેરાકુવાની છે, જ્યાં બરોડા ડેરીની દૂધ મંડળી દ્વારા લાખોનું કૌભાંડ આચરાયાનો આરોપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લગાવ્યો છે. કેતન ઇનામદારે ડેરીના એમડીને લખેલા પત્રમાં મૃતકોના નામ, તેમના મૃત્યુની તારીખ અને રૂપિયા જમા થવાની તારીખની સાથે કેટલા રૂપિયા જમા થયા એ પણ લખ્યું છે. આરોપ પ્રમાણે ભૂરીબેન પરમારનું મૃત્યુ 25 નવેમ્બર 2021માં થઈ ગયું, પરંતુ તેમના ખાતામાં 22 ફેબ્રુઆરી 2022થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધી 9 લાખથી વધુની રકમના નાણાકીય વ્યવહાર થયા. એવી જ રીતે કાળુભાઈ પરમારના મૃત્યુ બાદ તેમના ખાતામાં 4 લાખ, ઉદાભાઈના ખાતામાં મૃત્યુ બાદ સૌથી વધુ અંદાજે 19,85,000, અનુપભાઈના ખાતામાં 3,07,000 તથા ભીખાભાઈના ખાતામાં 3 લાખ રૂપિયાના વ્યવહાર થયા. ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંગે જે મૃતકોના ખાતામાં નાણાકીય વ્યવહાર થયા એમના પરિવારજનો સાથે વાતચીત કરી તો તેઓ સંપૂર્ણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ દૂધ મંડળીના મંત્રીએ કોઈ પણ નાણાકીય ગેરરીતિની વાતને નકારી કાઢી અને તપાસની તૈયારી દર્શાવી. 6 વર્ષથી હું ભેંસનું દૂધ ક્યાંથી ભરું? ભેંસ છે તમારી જોડે? ના, નથી ભેંસ. કેટલા વર્ષથી નહીં? 6-7 વર્ષથી ભેંસ નથી મારી જોડે. તમે સભાસદ છો ડેરીના? ના. કેટલા વર્ષ થયા? 2 વર્ષ. 2 વર્ષથી દૂધ નહીં ભરતા ના. અને ભેંસે નહીં? નહીં. રાજકીય આક્ષેપ લગાવવામાં આવ્યા છે મારા પર કે ડેરીના રોજમેરના ચોપડા જોઈ લે, મેં કંઈક ખોટું કર્યું હોય, કૌભાંડ કર્યું હોય તો એના માટે આપણે મંજૂર છે. ડેરીના રોજમે જોઈ લે, આપણે કંઈ ના કહીએ છીએ. મેં ખોટું કર્યા, ખોટા પૈસા ઉપાડ્યા હોય, ખોટી લેનદેન કરી હોય તો મેં સભાસદના હિત માટે જ કર્યું છે. મેં મારા માટે કોઈ કશું કર્યું નહીં. આવા કૃત્ય કરવા માટે જે જોડાયા છે આની પાછળ અને જેનો હાથ છે એ તમામ જવાબદાર લોકો સામે કાયદેસરની ફોજદારી રાહે ગુનો દાખલ થવો જોઈએ અને મોટામાં મોટો મેસેજ જવો જોઈએ કે આવું કૃત્ય કરનારને કોઈ પણ વખતે છોડાય ના. કારણ કે આ જે સંસ્થા છે એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે અને આની પાછળ કેટલાય લોકોનું જીવન ધોરણ ચાલતું હોય છે. ત્યારે આવી સંસ્થા આવું જ જો એક નાની મંડળીમાં લાખો રૂપિયાનું કૌભાંડ થાય તો અનેક મંડળીઓમાં થઈને કેટલું થતું હશે ને. આગામી દિવસોની અંદર આ કૌભાંડ ડેરીને સંસ્થાને ડૂબાડી દે, આ કૃત્ય કરનારને ના છોડાય. એટલે મારી રજૂઆત એટલી જ છે કે તપાસ થાય, તપાસમાં જે પણ જવાબદાર લોકો છે એની પર કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને કોઈ પણ હોય એની પાછળ જોડાયેલા લોકો એને છોડવામાં ના આવે.